WH words is MR plus subject plus complements. WH words is MR subject plus complements. તમારું નામ શું છે? શું માટે આપણે વોટ લઈશું, સે માટે ઇસ લઈશું, તમારું નામ માટે યોર નેમ લઈશું. તો તમારું નામ શું છે? તો વોટ ઇઝ યોર નેમ. તો આપણે આ WH વાળું વાક્ય થઈ ગયું, ઇસએમઆરમાં ઇસ થઈ ગયું, સબ્જેક્ટમાં યોર થયું અને કોમ્પ્લિમેન્ટમાં નેમ થઈ ગયું. ત્યારબાદ બીજું વાક્ય ક્યાં, એટલે આપણે વેર લઈશું, જે માટે આપણે ઇસ લઈશું. ત્યાર પછી તમારી શાળા, તો યોર સ્કૂલ લઈશું. તો તમારી શાળા ક્યાં છે? વેર ઇઝ યોર સ્કૂલ. WH વર્ડ વેર આવી ગયો, ઇસએમઆર ઇસ આવી ગયો, સબ્જેક્ટ પ્લસ યોર આવી ગયો અને કોમ્પ્લિમેન્ટ સ્કૂલ આવી ગયું. તે કોણ છે? તો કોણ માટે આપણે લઈશું WH વાક્ય. ત્યાર પછી છે માટે લઈશું આપણે ઇસ લઈશું. ત્યાર પછી તે માટે આપણે હી લઈશું. તે કોણ છે? તો હું ઇઝ હી. ત્યાર પછી શા માટે, તો શા માટે આપણે WH ક્વેશ્ચન વાય લઈશું. છે માટે આપણે ઇસ લઈશું. તે દુઃખી છે માટે સી સેડ લઈશું. તો તે દુઃખી શા માટે છે? તો વાય ઇઝ સી સેડ. કેમ માટે આપણે લઈશું હાવ લઈશું. છે માટે આપણે લઈશું ઇસ લઈશું. તમારા પિતા, તો હાવ તમારા પિતા, તો યોર ફાધર લઈશું. તમારા પિતા કેમ છે? તો હાવ ઇઝ યોર ફાધર. ત્યાર પછી એમ સાથે WH ક્વેશ્ચન્સ બનાવીશું. તો હું માટે, કોણ માટે આપણે હું લઈશું. શું માટે એમ લઈશું. હું માટે એમ લઈશું. હું માટે આઈ લઈશું. તો હું કોણ છું? તો હું એમ આઈ. ત્યાર પછી શા માટે, તો આપણે વાય લઈશું. શું માટે એમ લઈશું. હું માટે આઈ લઈશું અને મોડો માટે લેટ લઈશું. તો હું મોડો શા માટે છું? તો વાય એમ આઈ લેટ. ત્યાર પછી ક્યાં માટે આપણે વેર લઈશું. શું માટે એમ લઈશું. હું માટે આઈ લઈશું. હું ક્યાં છું? તો વેર એમ આઈ. ત્યાર પછી કેવું, કેવું માટે આપણે હાવ લઈશું. પછી કરી રહ્યો માટે આપણે ડુઈંગ લઈશું. પછી શું માટે આપણે એમ લઈશું અને હું માટે આપણે આઈ લઈશું. તો હું કેવું કરી રહ્યો છું? તો હાવ એમ આઈ ડુઈંગ. ત્યાર પછી નોન, એમ ફક્ત આઈ સાથે જ વપરાય છે. ત્યાર પછી આર સાથે આપણે WH વર્ડ ઇઝ એમઆર અને પ્લસ સબ્જેક્ટ અને કોમ્પ્લિમેન્ટનો ઉપયોગ કરીશું. તમે ક્યાં છો? તો ક્યાં માટે આપણે લઈશું વેર લઈશું. છો માટે આર લઈશું. તમે માટે યુ લઈશું. તો તમે ક્યાં છો? તો વેર આર યુ. તમે કેમ છો? તો કેમ માટે આપણે હાવ લઈશું. છો માટે આ લઈશું. તમે માટે યુ લઈશું. તમે કેમ છો? તો હાવ આર યુ. કોણ માટે WHO લઈશું. છે માટે આ લઈશું. તેઓ માટે તે લઈશું. તેઓ કોણ છે? તો હું આર તે. ત્યાર પછી શા માટે, તો વાય લઈશું. છીએ માટે આ લઈશું. વી માટે આપને માટે વી લઈશું. અહીં માટે હિયર લઈશું. તો આપને અહીં શા માટે છે? તો વાય આર વી હિયર. હવે શું માટે વોટ લઈશું. છે માટે છે માટે આ લઈશું. આ માટે ધીસ લઈશું. ઓકે, તો આપણું થઈ ગયું WH ક્વેશ્ચન વર્ડ વોટ અને ઇસએમઆર આર, પછી ચીઝ કોમ્પ્લિમેન્ટ્સ. ચાલો, ત્યાર પછી થેન્ક યુ ફોર વોચ વિડીયો.